અંબા, જય ખંભલાઈમાં. આજે 18 ઓગસ્ટ 2026 અને મંગલકારી મંગળવાર અને સાંજે 6 વાગવામાં 5 મિનિટની વાર છે. અને પૂજારી શ્રી કૌશિકભાઈ અને પ્રેમચંદજી મહારાજની, કૌશિકભાઈ તો હું ટ્રસ્ટમાં આવ્યો એ પહેલાંના પૂજારી છે, અને પ્રેમચંદજી 5/5/2015થી જે અખંડ નવચંડી થઈ રહી છે એના આજે કેટલામો દિવસ છે? 4173મો દિવસ છે. એટલે 11 વર્ષ, લગભગ 11 વર્ષ પૂરા થઈ ગયા. અને એની ઉપર એટલે 12 વર્ષ જ્યારે અખંડ નવચંડી અનુષ્ઠાન પૂરું થશે તો એનું એક સિદ્ધ પીઠ સિદ્ધ ભૂમિ થઈ જાય એવું આપણું માંડલનું મંદિર બની જશે. હમણાં જ થોડીક વાર પહેલાં ધજા જ્યાં ફરકે છે ત્યાં પોપટ સુખદેવજી મહારાજ બેઠા હતા, એટલે આવેલા છે, તો કદાચ હેતલ તમને દેખાડે. ઉપર ધજા ઉપર બેઠા છે અને થોડુંક ઝૂમ કરી દેખાશે. હા જો બેઠા, પછી ઝૂમ 1 નંબર કરી નાખ્યો. તો આપણે એમ લાગે કે પક્ષીઓની પણ એક આખું શાસ્ત્ર છે, અને પુરાણોમાં ને એનું વર્ણન છે, એટલે ઓથેન્ટિક છે. કાગડો છે તો જેમ ઓલ ગ્લિટર્સ આર નોટ ગોલ્ડ, દરેક ચળકતી વસ્તુ સોનું ના હોય, એમ દરેક કાળો રંગ અશુભ નથી હોતો. કાગડો છે એ શનીશ્વર દાદાનું વાહન છે, એમ કહેવામાં આવે છે. 20 ઇંચની એની એપ્રોક્સિમેટલી લંબાઈ હોય. કાગડો એટલા બધા દેવી, તમને ખબર છે કે એના પાસે એટલા બધા એના આશીર્વાદ મળેલા છે, એટલે પિતૃઓનો જે સમર્થ પિતૃઓ છે, બધા પિતૃ નહીં, સમર્થ પિતૃઓનો એમાં વાસ હોય છે, અને સમર્થ પિતૃઓ એના કાગડાના શરીરમાં પ્રવેશ કરી શકે છે એવું ગરુડ પુરાણમાં પણ વર્ણન છે. એટલે કાગડાને આપણે વાસ નાખીએ છીએ, બધું કરીએ છીએ. ભાદરવો મહિનો હમણાં આવશે, પણ કાગડા પાસેથી ઘણું બધું શીખવાનું છે. એની પાસે એક એવી આર્ટ છે કે હજારો કિલોમીટર લાંબુ કે ઘણું બધું ઉડી શકે છે સ્ટ્રેઇટ, હવે એક સ્થિર અવસ્થાની અંદર. બીજું કાગડા પાસે જે શીખવાનું છે, કાગડા પાસે, કે આપણે ગુજરાતીમાં કહેવાય છે કાગડાનું માંસ ના ખાય. પણ કડવી વાસ્તવિકતા છે કે માણસનું ખાય. કાગડાનું માંસ ના ખાય, પણ માણસ બીજાનું લોહી પીવામાં બાકી રાખતો નથી. છેલ્લે સુધી લોહી પી લે છે, કે માણસ છેલ્લે મૂકીને લોહી પીવીને છોડી દે ત્યાં સુધી લોહી પીધે રાખે છે. પણ કાગડો એવું નથી કરતો. નહીંતર આપણે કાગડાને સાવ તુચ્છ ગણીએ છીએ, પણ એક કાગડો ગુજરી જાય તો એના બધા જે સહમિત્રો છે એ લોકો તે દિવસે ઉપવાસ રાખે છે, અને કાગડો જમતો નથી. ક્યારેય પણ કાગડો એકલો જમતો નથી. કાગડો છે એ બધા ગ્રુપમાં સાથે મળીને જમે છે, અને ક્યારેય એટલે એકત્વ, સાતત્ય, સહકાર, સમર્પણ, લાગણીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે કાગડો. નહીતર પિતૃઓએ હજારો લાખો પક્ષીઓમાંથી એને જ પસંદ કર્યું હોય પોતાના આવવા માટે, તો એ કંઈ કાગડું જેવું તેવું તો પ્રાણી નહીં હોય કે પક્ષી નહીં હોય. કીડીને આપણે સાવ તુચ્છ, કીડીને આપણે જમીન ઉપર જોઈએ તો આપણે એમ લાગે કીડીનું તો કોઈ અસ્તિત્વ જ નથી, પણ કીડી પોતાના કરતાં 100 ગણું વધુ વજન ઉપાડી શકે છે. કીડીની પોતાની ભાષા છે. આજના કદાચ એન્જિનિયરો પણ એસ્ટોનિશિંગ, આશ્ચર્યચકિત થઈ જાય એવી એ લોકો નગરની રચના કરે છે. એનો એવડો મોટો જે આપણે રાફડો હોય છે, કીડીનો રાફડો, એની અંદર જેમાં નાગ દાદા રહેતા હોય છે, તો કીડીનું અંદરનું કન્સ્ટ્રક્શન અદ્ભુત અને અવર્ણનીય હોય છે. કીડી એકબીજા માટેનું સમર્પણ અને સહકારનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. એટલે જ કીડિયારું પૂરવાની એક બહુ મોટું મહત્વ છે, કે જે લોકો ઉપર ઋણ બહુ જાજુ હોય, દેણું થઈ ગયું હોય, અને કોઈ સંજોગોમાં દેણું ચૂકવાતું ના હોય, તો કીડિયારું પૂરવાથી 2 પ્રકારની કીડી હોય. તમને ખબર છે, આમ તો 14,000 પ્રકારની કીડી હોય. તમે 14,000 યોની કીડીઓની છે, 7,000 પ્રકારના સર્પ થાય, એમાંથી 7 પ્રકારના સર્પ જ ઝેરી છે. જેમ આપણે મંબા અને કિંગ કોબ્રાને બહુ ખતરનાક તરીકે તક્ષક નાગ, પણ 14,000 પ્રકારની કીડીઓ થાય. આપણે જે કીડીઓ જોઈએ છે એમાં લાલ અને કાળા કલરની કીડીઓ હોય છે. કાળા કલરની કીડી બહુ ચટકો ભરે અથવા એને અશુભ ગણવામાં આવે છે, અને લાલ કલરની કીડીને હનુમાનજી અથવા એનું વાહન છે, અથવા એનું પ્રતીક છે, અથવા એનું શુભત્વ, એનું પ્રમાણ છે, એવું એને શુભ ગણવામાં આવે છે. પણ કીડીને લોટ અને ખાંડ, શર્કરા અતિ પ્રિય છે, એટલે એવી મિશ્રિત કરીને જ્યાં કીડિયારું, હવે તો આપણે શહેરોમાં બધી જગ્યાએ સિમેન્ટ કોન્ક્રીટ કરી નાખ્યા છે. આપણે પાણીની અછત કરી, હું શું કામ વિડીયો બોલું છું તમને કહીશ કે પાણીની અછત. હવે તળિયામાં પાણી નથી રહ્યા, પણ તળિયામાં પાણી ઉતરે એવી જગ્યા જ નથી રાખી આપે. પહેલાંના જમાનામાં ખુલ્લા ખેતરો, આજે પણ ગામડાઓમાં બોર ખોદે કે કૂવામાં અઢળક પાણી છે. શહેરોમાં બોરમાં પાણી નથી હોતા, ઉનાળામાં પાણી બંધ થઈ જાય છે, કેમ કે આપણે શહેરોમાં બધે સિમેન્ટ કોન્ક્રીટના જંગલ અને સિમેન્ટ કોન્ક્રીટના ફ્લોરિંગ કરી નાખ્યા. પાણી તમે તમારા સોસાયટીની આજુબાજુ જોજો, તમને ખુલ્લી જગ્યા જ જોવા નહીં મળે. તમે ઘરની બહાર નીકળો તો ડામર રોડ, ઘરની અંદર તમે પેવર બ્લોક્સ, આરસીસીનું કન્સ્ટ્રક્શન કરેલું હોય, ક્યાંય તમને ખુલ્લી એવી જગ્યા જોવા નહીં મળે જ્યાંથી પાણી ઉતરે. એવું તમારા ઘરની આજુબાજુ 3, 4, 5 કિલોમીટર સુધી હશે. તો પાણી જો અંદર પેનિટ્રેટ જ ના થાય તો પછી પાણી જમીનમાંથી બહાર કેવી રીતે આવે?
એટલે આપણે જ આપણા પગ ઉપર કુવાડા માર્યા અને પ્રકૃતિને આપણે સાંભળ્યું નથી. મેં એટલે આજે કે પહેલાં એક વ્યાખ્યા કહેવાતી કે જિંદગીને તમારે મૂલવવી હોય તો મેં આ વ્યાખ્યા એક ડિરાઈવ કરેલી છે. સંપૂર્ણપણે ખોટી હોઈ શકે કેમ કે હું કંઈ છું જ નહીં, પણ અરે જિંદગી, આહા જિંદગી, અહો જિંદગી. હું મારા વિદ્યાર્થીઓને કહેતો કે જિંદગીને જો લાઈફને જો તમારે એક સેન્ટેન્સમાં એક્સપ્લેન કરવી હોય, અરે જિંદગી, આહા જિંદગી, અહો જિંદગી. અરે જિંદગી એટલે અરે જિંદગી. આપણે દુષ્કાળ જે કોઈ તકલીફ પડે તો આપણે બોલીએ અર તો અરે જિંદગી મતલબ દુઃખ. આહા જિંદગી, આહા જિંદગી મતલબ સુખ, વાહ મજા પડી ગઈ, આહલાદક. અને અહો જિંદગી એટલે આશ્ચર્ય. જીવનમાં 3 જ ઘટના બને છે, કાં તો દુઃખની, કાં તો સુખની, અને કાં તો આપણે ચોંકાવી નાખે એવી આશ્ચર્યચકિત કરનારી. હવેના યુગમાં આપણે એટલી હદે આપણને શું થયું છે, કોઈ માણસનું મૃત્યુ થાય તો આપણે સમાચાર સાંભળીએ તો આપણને બહુ અંદરથી કાંઈ બહુ ઝાઝું ફીલ નથી થતું. આપણે સાંભળી લઈએ છીએ, મેસેજ કરી દઈએ છીએ, કંઈક વાત કરી લઈએ છીએ, પછી આપણે અંદરથી એમ નથી થતું કે આવી એક દુઃખદ ઘટના બની. ઓકે ડન, કાંઈ વાંધો નહીં. આપણે બધા સંત પરમાત્માઓ છીએ કે આપણે બધાને આ દુનિયાવી વસ્તુઓ આપણા પર અસર કરતી નથી, પણ એનું પરિણામ એ આવ્યું કે સુખની જે ક્ષણો આવી આપણા જીવનમાં એ પણ આપણે અનુભવી શકતા નથી. બહુ સુખ આવે તો આપણને અંદરથી એમ નથી થતું કે હા સુખ, આમ મજા પડી ગઈ, આજે રાત્રે ઊંઘ નહીં આવે, આજે આખી રાત આપણે પાર્ટી કરશું, દોસ્તિયારો મળશું, જાગરણ કરશું, એવું નહીં, આપણે ઉજાગરા કરશું. અને અહો જિંદગી મતલબ હવે આપણા જીવનમાં કશું આશ્ચર્યજનક બનતું જ નથી. કાંઈ બને તો પણ આપણે એટલું બધું સાહજિકતાથી લઈએ છીએ. એટલે અરે જિંદગી, આહા જિંદગી, અહો જિંદગીનો નાશ થયો, એની સાથે આપણા જીવનમાંથી રોમાંચ વયો ગયો, રોમાન્સ વયો ગયો, પ્રેમ વયો ગયો, આશ્ચર્યજનક ઘટનાઓ ઘટતી. આપણે વી આર ધ હોલો મેન, વી આર નોટ અ સ્ટફ મેન. આપણે પોલો પાઇપ હોય એવા થઈ ગયા. એક નક્કર લોખંડનો સળિયો હોય કે આમ ડંકેકી ચોટ પર વાગે, નગારા ઉપર વાગે એટલે ડ્રિભાંગ દઈને અવાજ આવતો હતો. આપણે એવું નગારું નારી એક પાઇપ બની ગયા કે જેને કારણે એને કંઈ સુખ દુઃખ આશ્ચર્યની કોઈ અસર જ નથી થતી. તો આપણે બધા એવું ફીલ કરતા હશું કે આપણે ઘણા બધા દિવસથી માંડલ નથી મળાણું. હમણાં શ્રીમદ ભાગવત ડ્યુજ છે, સમય ખંભલાઈમાં નક્કી કરશે. ખંભલાઈમાં ઘણા બધા ડિસ્કશન, ઘણી બધી વસ્તુઓ, ઘણા બધા કાર્યક્રમો ગોઠવાઈ રહ્યા છે. એટલે ખંભલાઈમાં નક્કી કરશે કે આપણે ડિસેમ્બરમાં, જાન્યુઆરીમાં કરી શકીએ, પછી એને ફેબ્રુઆરીમાં વસંત પંચમીની આસપાસ લઈ જઈએ છીએ. એ હજી કન્ફ્યુઝન છે. માં આગળ ચિઠ્ઠી નાખશું, માં જવાબ દેશે એવું આપણે કરશું. અને કોટી રુદ્ર તો આપણો ડિસેમ્બર 2027માં 100% કન્ફર્મ છે, આપણે કરવાનો જ છે. એના બાકીની બધી પ્રોસિજર ચાલુ છે. એટલે 2027માં કદાચ આપણી પાસે માતાજી 2 બહુ મોટા ભગીરથ કાર્યો કરાવવા જઈ રહી છે. આપણે સાથે મળીને કરશું. પણ ફરીવાર મારા વિચાર ઉપર વિચાર કરજો કે સતત બનતી ઘટનાઓનું ઘટના ચિત્ર છે આ જિંદગી. સતત બનતી ઘટનાઓનું ઘટના ચિત્ર છે આ જિંદગી. કાલ હતી એટલે કાલ છે, આજ છે એટલે આજ છે, અને આવતીકાલ હશે. અરે જિંદગી, આહા જિંદગી, અહો જિંદગી. જય અંબા, જય કંબલાઈ માં, કેવળ તુજ કરુણા.